નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 12માં લાસ્ટ ટોપિક 12.6 જેનું નામ છે બોહરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિની ડી બોગલી સમજૂતી. ફરીથી એકવાર, બોહરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિની ડી બોગલી સમજૂતી. પ્રશ્ન થાય, નવો શબ્દ છે ડી બોગલી. આ ડી બોગલી એક વૈજ્ઞાનિક છે દોસ્તો. ડી બોગલી વિશે, ડી બોગલી પરિકલ્પના વિશે અને ડી બોગલી તરંગ લંબાઈ વિશે ચેપ્ટર નંબર 11 જે તમારે ભણવાનું બાકી છે. ચેપ્ટર નંબર 11 એટલે કે આ ચેપ્ટરની આગળનું ચેપ્ટર, જેનું નામ છે દોસ્તો વિકિરણ અને દ્રવ્ય. વિકિરણ અને દ્રવ્યનો દૈત સ્વભાવ. દૈત સ્વભાવ એટલે કે પ્રકૃતિ. દોસ્તો, આ ચેપ્ટરની અંદર તમે શીખીશો ડી બોગલી પરિકલ્પના, ડી બોગલી તરંગ લંબાઈ વિશે. આ ચેપ્ટરની અંદર તમે સંપૂર્ણ ઊંડાણપૂર્વક માહિતી મેળવવાની થશે. પરંતુ ચેપ્ટર નંબર 12માં આની જરૂર પડી છે, એટલે તમને અગાઉથી સમજાવી દઉં. તો દોસ્તો, ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો દૈત સ્વભાવ એના વિશે વાત કરીએ તો ડી બોગલી દોસ્તો એક વૈજ્ઞાનિક છે. એને દ બોગલી કહેવામાં આવે છે. બ્રોગલી, દનો ડી બોગલી. એ દ બોગલીએ એક અધિતર્ક આપેલો, એક પરિકલ્પના આપેલી, કલ્પના કરેલી, અને એ પરિકલ્પના આધારિત આખું ચેપ્ટર નંબર 11 છે. પછી દ બોગલી એ જે પરિકલ્પના આપી હતી, જે અધિતર્ક આપ્યો હતો, એની સાબિતી ડેવિસન અને ગરમન નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગમાં આપી અને આપણું ચેપ્ટર એટલે કે 11મું ચેપ્ટર કમ્પ્લીટ પૂરું થાય. તો દ બોગલી એક પરિકલ્પના આપી હતી, એક અધિતર્ક આપ્યો હતો, અને એ અધિતર્કની સાબિતી ડેવિસન અને ગરમન નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગમાં આપી હતી, અને ચેપ્ટર નંબર 11 કમ્પ્લીટ પૂરું થાય છે. તો દોસ્તો, ચેપ્ટર નંબર 11માં દ બોગલીએ કઈ પરિકલ્પના આપી હતી એ પહેલાં લખું છું, પછી આ ટોપિક આપણે ભણીએ આપણા ચેપ્ટરનું. તો ચેપ્ટર નંબર 11 એ સબાપરા સાહેબ લેશે, પણ આ હાલ મારે જરૂર પડી છે એટલે હું લખું છું ડી બોગલી પરિકલ્પના. એટલે કે ડી બોગલી આપેલો અધિતર્ક. આ એક ખાલી તાર્કિક વિચાર છે દોસ્તો. એને જણાવ્યું કે વિકિરણ, જો વિકિરણ એ તરંગ અને કણ એમ બંને સ્વરૂપ ધરાવી શકે. જો વિકિરણ, તરંગ અને કણ એમ બંને સ્વભાવ ધરાવી શકે, તો વિકિરણ જો બંને સ્વભાવ ધરાવી શકે, તરંગ અને કણ, તો દ્રવ્ય કણો પણ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે છે અને અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતા હોવા જોઈએ. આવો એક તર્ક આપ્યો હતો દોસ્તો. ફરીથી, ડી બોગલીની પરિકલ્પના એટલે એને આપેલો અધિતર્ક કેવો હતો, જે ચેપ્ટર નંબર 11માં તમે શીખશો કે વિકિરણ જો તરંગ અને કણ એમ દૈત સ્વભાવ એટલે કે બંને સ્વભાવ ધરાવી શકે, તો દ્રવ્ય કણો પણ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તતા હોવા જોઈએ, તો અમુક સંજોગોમાં તરંગ તરીકે પણ વર્તતા હોવા જોઈએ. આવી એક કલ્પના કરેલી, અને આ કલ્પના, આ અધિતર્કની સાબિતી ડેવિસન અને ગરમર નામના વૈજ્ઞાનિકોએ પોતાના પ્રયોગમાં આપી હતી. અને આ પ્રયોગ તમે ચેપ્ટર નંબર 11માં ભણશો, ડેવિસન અને ગરમરનો પ્રયોગ.
તો દોસ્તો ઉદાહરણ તરીકે વિકિરણ સમજૂતી હું તમને આપું. ઉદાહરણ તરીકે વિકિરણ એટલે પ્રકાશ એક વિકિરણ છે. પ્રકાશ એ વિકિરણ છે એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે. એ પ્રકાશ અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે છે અને અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે છે. એ આપણે જાણીએ છીએ. ક્યારે તરંગ તરીકે વર્તે છે અને ક્યારે કણ તરીકે વર્તે છે એ તમને કહી દઉં. જ્યારે પ્રકાશ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ પામે ત્યારે તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે. જ્યારે એનું શોષણ અને ઉત્સર્જન ફોટોન નામના પાર્ટિકલ દ્વારા થાય છે. એટલે કે પ્રકાશનું જ્યારે શોષણ થાય કે ઉત્સર્જન થાય એ ફોટોન નામના પાર્ટિકલ દ્વારા થાય છે. આવું આઈન્સ્ટાઈને જણાવેલું દોસ્તો. પરંતુ સાથે સાથે જો વિકિરણ બંને સ્વરૂપ ધરાવી શકે તો દ્રવ્ય કણો પણ બંને સ્વરૂપ ધરાવી શકતા હોવા જોઈએ. એટલે કે તો દ્રવ્ય કણો પણ અમુક સંજોગોમાં કણ તરીકે તો અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતા હોવા જોઈએ. આવું ડી બોગલીએ કલ્પના કરેલી. દાખલા તરીકે ઇલેક્ટ્રોન એ દોસ્તો અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે છે અને અમુક સંજોગોમાં ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે. અને આની સાબિતી ડેવિએશન અને ગરમરે પોતાના પ્રયોગમાં આપી હતી. તો આ ડી બોગલીની પરિકલ્પના એ ડેવિએશન અને ગરમરે પોતાના પ્રયોગ દ્વારા સાબિત કરી અને આ ચેપ્ટર કમ્પ્લીટ પૂરું કર્યું, ચેપ્ટર નંબર 11. અને હવે આવે છે ચેપ્ટર નંબર 12માં બોહરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિની ડી બોગલી સમજૂતી. હવે તમે જાણો છો કે બોહરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિ આપણને ખબર છે. બીજી સ્વીકૃતિ કઈ હતી? તો મેથેમેટિક્સ સ્ટેપમાં લખું છું. બીજી સ્વીકૃતિ કે ન્યુક્લિયસની ફરતે આવેલી અનંત કક્ષાઓ પૈકી ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે છે કે જે કક્ષામાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આ બીજી સ્વીકૃતિ. અને આ બીજી સ્વીકૃતિની સાબિતી ડી બોગલીની પરિકલ્પનાની મદદથી આપવાની છે. માટે ડી બોગલીની પરિકલ્પના વિશે મેં વાત કરી. તો આના પરથી ક્વેશ્ચન 2 માર્ક્સનો મોસ્ટ આઈએમપી છેલ્લો ક્વેશ્ચન જોઈએ. પહેલા 2 માર્ક્સનો આઈએમપી ક્વેશ્ચન ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ. ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ માટે બોહરે સૂચવેલ ક્વોન્ટમીકરણની શરત મેળવો. દોસ્તો, અથવા તો બીજી રીતે પણ પૂછી શકાય, અથવા ઇલેક્ટ્રોનના કક્ષીય કોણીય વેગમાન માટે ઇલેક્ટ્રોનના કક્ષીય કોણીય વેગમાન માટે બોહરે સૂચવેલ ક્વોન્ટમ શરત મેળવો. ક્વોન્ટમ શરત મેળવો દોસ્તો. તો આપણને ખબર છે બોહરે સૂચવેલ ક્વોન્ટમીકરણની શરત અથવા બોહરે સૂચવેલ ક્વોન્ટમ શરત એટલે બીજી સ્વીકૃતિ દોસ્તો. આ બીજી સ્વીકૃતિની સાબિતી મેળવવાની છે. આ સૂત્ર આપણે સાબિત કરવાનું છે. કોની મદદથી? ડી બોગલીની પરિકલ્પના મુજબ. તો ડી બોગલીની પરિકલ્પના ફરીથી એકવાર યાદ કરી દઉં કે વિકિરણ જો તરંગ અને કણ એમ બંને સ્વરૂપ ધરાવી શકે તો દ્રવ્ય કણો પણ એટલે કે ઇલેક્ટ્રોન જેવા કણો પણ અમુક સંજોગોમાં કણ તરીકે કે અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતા હોવા જોઈએ. એટલે ઇલેક્ટ્રોન અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે છે અને અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે છે. આવું ડી બોગલીએ કલ્પના કરેલી. અને કોણે સાબિત કર્યું હતું? ડેવિએશન અને ગરમરે પોતાના પ્રયોગમાં સાબિત કર્યું હતું. તો શરૂઆત કરીએ. આપણે આ સાબિત કરવાનું છે આ સૂત્ર. તો ડી બોગલીની પરિકલ્પના તેમજ પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ન્યુક્લિયસની ફરતે આવેલી ઘણી બધી કક્ષાઓ એ ઇલેક્ટ્રોન તરંગ
માત્ર એવી જ કક્ષા પસંદ કરશે કે જે કક્ષાનો પરિઘ તે કક્ષા સાથે સંકળાયેલ દ્વિબોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. ફરીથી એકવાર યાદ રાખજો, ન્યુક્લિયસની ફરતે ઘણી બધી અનંત કક્ષાઓ આવેલી છે. એમાંથી ઇલેક્ટ્રોન તરંગ, કારણ કે ઇલેક્ટ્રોન અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે છે, અમુક સંજોગોમાં તરંગ તરીકે પણ વર્તે છે. તો ન્યુક્લિયસની ફરતે આવેલી ઘણી બધી માન્ય કક્ષાઓ એટલે કે અનંત કક્ષાઓ પૈકી ઇલેક્ટ્રોન તરંગ એવી જ કક્ષા પસંદ કરે છે કે જે કક્ષાનો પરિઘ એ તે કક્ષા સાથે સંકળાયેલ દ્વિબોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. અને આ કક્ષામાં ઇલેક્ટ્રોન તરંગ સ્થિર રીતે પરિભ્રમણ કરે છે. આ દરમિયાન કોઈ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. માટે આ કક્ષાને સ્થિત કક્ષા કહેવામાં આવે છે, અથવા સ્થિર કક્ષા અથવા સ્થાયી કક્ષા કહેવામાં આવે છે. માટે આ શરતને સ્થિત કક્ષા માટેની શરત થશે સ્થિત, બીજું નામ સ્થાયી, બીજું નામ સ્થિર પણ કહેવાય. સ્થિત કક્ષા માટેની શરત હું લખું છું. સ્થિત કક્ષા માટેની શરત ફરીથી એકવાર બોલતા જઈએ, લખતા જઈએ. ન્યુક્લિયસની ફરતે ઘણી બધી માન્ય કક્ષાઓ પૈકી ઇલેક્ટ્રોન તરંગ એવી જ કક્ષા પસંદ કરશે કે તે કક્ષાનો પરિઘ એટલે કે 2πr એ તે કક્ષા સાથે સંકળાયેલ દ્વિબોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આના પરથી આપણે બોહરની બીજી સ્વીકૃતિ આ મેળવવાની છે. આ કોના આધારે છે? તો દ્વિબોગલીની પરિકલ્પના આધારે જ છે. તો દોસ્તો હવે સમજૂતી કે આ છે દ્વિબોગલી તરંગ લંબાઈ, તો એ લખું છું જ્યાં લેમ્બડા એ nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન તરંગ માટે દ્વિબોગલી તરંગ લંબાઈ, nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન તરંગની દ્વિબોગલી તરંગ લંબાઈ આ દ્વિબોગલી તરંગ લંબાઈ વિશેની ઊંડાણપૂર્વક માહિતી તમને ચેપ્ટર નંબર 11માં સાહેબ આપશે, પણ હાલ એની જરૂર છે તો હું લઈ લઉં છું. આ દ્વિબોગલી તરંગ લંબાઈનું સૂત્ર h/p અને h આ p છે એ ઇલેક્ટ્રોનનું વેગમાન છે અને વેગમાનનું સૂત્ર થાય mv. બીજું n શું છે? તો આપણે જાણીએ છીએ કે n એ પૂર્ણાંક છે, પૂર્ણાંક જે કક્ષાનો ક્રમ દર્શાવે છે, એટલે કે 1, 2, 3 કક્ષાનો ક્રમ દર્શાવે છે. જ્યારે r એ nમી કક્ષાની ત્રિજ્યા છે, nમી કક્ષાની ત્રિજ્યા છે. હવે આ દ્વિબોગલી તરંગ લંબાઈ એ દ્વિબોગલી તરંગ લંબાઈ આપણે આ સમીકરણ 1માં મૂકી દઈએ. સમીકરણ નંબર 1માં આ સૂત્ર તમે ચેપ્ટર નંબર 11માં શીખશો દોસ્તો, ચેપ્ટર નંબર 11. હવે સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ કરું માટે સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ પરિઘ 2πr બરાબર n, લેમ્બડાનું સૂત્ર આવશે h/mv. હવે આપણે બોહરે સૂચવેલ બીજી સ્વીકૃતિ, બીજો અધિતર્ક જોઈએ છે. એ અધિતર્ક ખાલી લખી દઉં છું, કોણીય વેગમાન mvr બરાબર nh/2π. આપણે આ સૂત્ર મેળવવાનું છે. તો દોસ્તો આ 2π એ 2π આના છેદમાં લઈ જવું અને mv જે છે એ અંશમાં લઈ જવું, આ રીતે r પાસે. તો સૂત્ર મળશે mv અને r તો છે જ બરાબર n h છેદમાં શું આવી ગયું? 2π. અને આ શું છે? ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન. શું છે દોસ્તો? ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન. સમીકરણ નંબર 2 છે. માટે કહી શકાય કે સમીકરણ 2 એ
ઇલેક્ટ્રોન તરંગના સ્વભાવ માટે બોહરે સૂચવેલ ક્વોન્ટમ શરત છે, એટલે કે બીજી સ્વીકૃતિ છે, અથવા આ સમીકરણ પરથી કહી શકાય કે ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન એ ક્વોન્ટાઇઝ છે. કેવું છે? ક્વોન્ટાઇઝ. હવે ક્વોન્ટાઇઝનો અર્થ થાય દોસ્તો અસતત. અસતત. ફરીથી એકવાર કે ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન કેવું છે? ક્વોન્ટાઇઝ છે, એટલે અસતત છે. કેવી રીતે અસતત? તો એનની કિંમત દોસ્તો, એનની કિંમત 1, 2, 3, 4 આ રીતે મૂકવાની છે. એટલે એનની કિંમત તમે અહીંયા 1 મૂકશો એટલે કક્ષીય કોણીય વેગમાન પહેલી કક્ષા માટે મળશે. પછી 1.1, 1.2, 1.3, 1.4, 1.5 એ બધું નહીં, પણ સીધી જ બે સંખ્યા મૂકી બીજી કક્ષા માટે કોણીય વેગમાન મળશે. એટલે 1 અને 2 વચ્ચે આવેલી ઘણી બધી સંખ્યાઓ મૂકવાની નથી, પણ પહેલાં 1 મૂકવાની છે, પછી 2 મૂકવાની છે, પછી 3 મૂકવાની છે, પછી 4. એનો મતલબ કે આ કોણીય વેગમાન કેવું છે? અસતત છે, સતત નહીં, કારણ કે 1 અને 2ની વચ્ચે આવેલી ઘણી બધી સંખ્યાઓ એ મૂકવાની નથી. 1 પછી સીધી 2 મૂકવાની છે. માટે ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ છે, એટલે અસતત છે. અને ક્વોન્ટમીકરણનો અર્થ થાય અસતતતા. માટે કહી શકાય કે સમીકરણ નંબર 2 એ બોહરની ક્વોન્ટમીકરણની શરત સૂચવે છે. અને આ સમીકરણ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન કેવું છે? ક્વોન્ટાઇઝ, એટલે અસતત છે. તો અહીંયા આપણી આ થિયરી કમ્પ્લીટ પૂરી થાય છે. હવે દોસ્તો તમને મહત્વની નોંધ 2 શીખવાડું કે આ જે સ્થિત કક્ષા માટેની જે આ શરત છે, આ શરત એ કહેવા શું માગે છે એ જાણી લઈએ. તો અહીંયા જોઈએ, ન્યુક્લિયસની ફરતે આવેલી એક માન્ય કક્ષા લઉં છું. ન્યુક્લિયસની ફરતે આવેલી માન્ય કક્ષા લઉં છું. એ કક્ષાનો ક્રમ થોડીક વાર નક્કી કરીએ. ખાલી એક ઘણી બધી કક્ષાઓ પૈકી એક માન્ય કક્ષા લઉં છું, જ્યાં ઇલેક્ટ્રોન તરંગ સ્થિર રીતે પરિભ્રમણ કરે છે. હવે આ ઇલેક્ટ્રોન તરંગ આમ એક આકૃતિ દોરી દોસ્તો. તો એક ન્યુક્લિયસની ફરતે એક સ્થિત કક્ષા લીધી છે. એ કક્ષાનો ક્રમ પછી નક્કી કરીએ, જેમાં એક ઇલેક્ટ્રોન તરંગે એક કક્ષા પસંદ કરી છે. એક કક્ષા પસંદ કરેલી છે. હવે એમાં તરંગ લઉં છું. એક તરંગની આકૃતિ બરાબર નથી, હું ફરીથી દોર દઉં એકવાર એટલે વધારે ખ્યાલ આવે. ન્યુક્લિયસ, એની ફરતે એક કક્ષા લઈ લઉં. આ વર્તુળાકાર કક્ષા, અને એ વર્તુળાકાર કક્ષા પર એક સ્થિત દ્રવ્ય તરંગ લઉં. સ્થિત દ્રવ્ય તરંગ. આ સ્થિત તરંગની સમજૂતી તમે તરંગ ચેપ્ટરમાં તમે શીખેલા છો. હું આકૃતિ દોરું છું. આ એક તરંગ છે દોસ્તો. આ એક તરંગની સંખ્યા. આ બીજું તરંગ. આ ત્રીજું તરંગ. ચોથું તરંગ. આ ચોથું તરંગ દોસ્તો. ઓકે. હવે અહીંથી અહીં સુધી આ એક તરંગની તરંગ લંબાઈ થઈ. અહીંથી આ એક તરંગ થયું દોસ્તો. એક તરંગની તરંગ લંબાઈ.
પછી અહીંથી બીજું તરંગ લઉં છું, આ બીજા તરંગની લંબાઈ, આ બીજા તરંગની, અહીંથી આ તરંગો સરખી સાઈઝના છે, મારે નાની મોટી સાઈઝ થઈ જાય છે, આ ત્રીજું તરંગ, અને પછી અહીંથી આ રીતે, એટલે ટૂંકમાં આ રીતે દોરીએ એટલે એક તરંગ કહેવાય, અને આ એક તરંગની લંબાઈને તરંગ લંબાઈ કહેવાય, એક તરંગ કહેવાય, અને એક તરંગની લંબાઈને તરંગ લંબાઈ કહેવાય. તો આ બીજું તરંગ, કુલ કેટલા તરંગ થયા દોસ્તો? 4 તરંગની સંખ્યા થઈ. અને આ સ્થિત તરંગ છે એટલે તો આ વર્તુળાકાર કક્ષા પર કેટલા તરંગો છે? તો 4 સ્થિત તરંગો છે. કેટલા છે દોસ્તો? 4 સ્થિત દ્રવ્ય તરંગો છે. અને એક તરંગની તરંગ લંબાઈ, એટલે એને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. એક તરંગની લંબાઈને તરંગ લંબાઈ, એટલે આ 4 સ્થિત તરંગ છે એ વર્તુળાકાર કક્ષા પર આવેલા દેખાય છે. તો આ વર્તુળાકાર કક્ષા પર કેટલી તરંગ લંબાઈ બંધ બેસતી આવે છે? તો 1, 2, 3 ને 4 તરંગ લંબાઈ બંધ બેસતી આવે છે. અને આ 4 તરંગ લંબાઈઓને શું કહેવામાં આવે છે? દ્વિબોગલી તરંગ લંબાઈ. એટલે આપણે સ્થિત કક્ષા માટેની શરત કઈ છે? તો સ્થિત કક્ષા માટેની શરત, તો સ્થિત કક્ષા માટેની શરત આપણને ખબર છે કે પરિઘ એ તે કક્ષા સાથે સંકળાયેલ દ્વિબોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો આ વર્તુળાકાર કક્ષા છે, એ વર્તુળાકાર કક્ષા પર કેટલી દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવે છે? તો 4 દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવે છે. તો એનો મતલબ કે આ કક્ષાનો ક્રમ કયો હોવો જોઈએ? તો n તો શું દર્શાવે છે? તો કક્ષાનો ક્રમ દર્શાવે છે. તો ચોથી કક્ષામાં કેટલી દ્વિબોગલી તરંગ લંબાઈ છે? તો 4 દ્વિબોગલી તરંગ લંબાઈ છે. તો એનો મતલબ કે એનનો બીજો અર્થ શું થાય? તે કક્ષા સાથે બંધ બેસતી દ્વિબોગલી તરંગ લંબાઈની સંખ્યા પણ થાય. બીજું, 4 દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવે છે તો કેટલા સ્થિત દ્રવ્ય તરંગો આવે? તો 4 સ્થિત દ્રવ્ય તરંગો આવે. અને સ્થિત દ્રવ્ય તરંગો વિશે તો તમે જાણો છો, ચેપ્ટર છે 11 સાયન્સનું, એમાં સ્થિત તરંગ વિશે તમે સમજૂતી મેળવેલી છે. તો એનનો અર્થ કેટલા થાય? તો એક તો કક્ષાનો ક્રમ, તો ચોથી કક્ષામાં કેટલા સ્થિત દ્રવ્ય તરંગો? તો 4 સ્થિત દ્રવ્ય તરંગો. કેટલી દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવે છે? તો 4 દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવે છે. અત્યાર સુધી આપણે n એટલે કક્ષાનો ક્રમ જ માનતા, પણ દ્વિબોગલી તરંગ લંબાઈ એટલે કે દ્વિબોગલીની પરિકલ્પના અનુસાર હવે nના અર્થ કેટલા થશે? તો કક્ષાનો ક્રમ. તો બીજો અર્થ શું થશે? તરંગ સંખ્યા પણ થશે, અથવા એ કક્ષામાં એટલે કે જે તે કક્ષામાં બંધ બેસતી દ્વિબોગલી તરંગ લંબાઈની સંખ્યા પણ થશે. દ્વિબોગલી તરંગ લંબાઈ સંખ્યા પણ થશે. આ તમારા નોલેજ માટે, જે તે કક્ષામાં બંધ બેસતી દ્વિબોગલી તરંગ લંબાઈની સંખ્યા થશે. તો એનો મતલબ એવો થાય, ચોથી કક્ષા છે તો એમાં 4 સ્થિત તરંગો બંધ બેસતા આવે છે, 4 દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવે છે દ્વિબોગલીના અધિતર્ક અનુસાર. તો ત્રીજી કક્ષામાં કેટલી દ્વિબોગલી તરંગ લંબાઈ આવશે? તો ત્રીજી કક્ષા હોય તો 3 દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવશે. તો બીજી કક્ષામાં 2 દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવશે. તો પછી પહેલી કક્ષામાં 1 દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવશે. તો આના માટે આ નોંધ 1 હતી. તો બીજી નોંધની વાત કરું, જે મોસ્ટ ટાઈમ પ્રશ્ન, કે બોહરની ક્વોન્ટમ શરત અનુસાર ઓરડાના તાપમાને રહેલ હાઇડ્રોજન પરમાણુ
પરમાણુ ઓરડાના તાપમાને હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન, ઓરડાના તાપમાને હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હશે? તો આપણને ખબર છે કે ઓરડાના તાપમાને હાઇડ્રોજન પરમાણુ ધરા અવસ્થામાં હોય છે, એટલે કે હાઇડ્રોજન પરમાણુમાં પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે, એટલે કે રહેલ ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં હોય છે, એટલે કે પહેલી કક્ષા ધરા અવસ્થામાં, એટલે કે પહેલી કક્ષામાં હોય છે. તો આનો અર્થ ડી બોગલી અધિતર્ક અનુસાર આનો અર્થ શું થાય? તો ડી બોગલી અધિતર્ક અનુસાર, ડી બોગલી અધિતર્ક અનુસાર આનો અર્થ શું થશે? આનો અર્થ એવો થાય કે આપણા આગળ બોહરની ક્વોન્ટમ શરત, તો દોસ્તો બોહરની ક્વોન્ટમ શરત L ઇઝ ઇક્વલ ટુ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. તો હાઇડ્રોજન પરમાણુ કઈ અવસ્થામાં છે? ધરા અવસ્થામાં છે. એટલે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં? પહેલી કક્ષામાં. એટલે અહીંયા શું બનશે? 1 પહેલી કક્ષા માટે h/2π. હવે આ સૂત્ર L બરાબર અહીં લાવશું. L બરાબર શું જવાબ આવ્યો? h/2π. પણ L નું સૂત્ર શું થશે? mvr. હવે આ 2π ક્યાં લઈ દઉં દોસ્તો? આ 2π ક્યાં લઈ જવું? અહીંયા લઈ જઉં છું. એટલે શું બનશે? 2πr. અને mv ક્યાં લઈ જવું? તો mv ક્યાં લઈ જવું? અહીં છેદમાં લઈ જવું. એટલે h/mv. હવે mv એટલે વેગમાન, અને h/p એ કોનું સૂત્ર છે? તરંગ લંબાઈનું. કોનું સૂત્ર છે દોસ્તો? તરંગ લંબાઈનું. તો અહીંયા પરિઘ 2πr બરાબર લેમ્બડા. કેટલા લેમ્બડા? 1 લેમ્બડા. તો અહીંયા કક્ષાનો ક્રમ કેટલો આવ્યો? 1. એ તો આપણે જાણીએ છીએ કક્ષાનો ક્રમ 1 છે. તો કેટલી ડી બોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવશે? તો 1 ડી બોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવશે. હજુ ખ્યાલ ના આવે તો ફરીથી એકવાર કહી દઉં. ડી બોગલી અધિતર્ક અનુસાર, તો બોહરની ક્વોન્ટમ અનુસાર સૂત્ર આ બનશે. અહીંયા લખી દઉં એકવાર. L બરાબર nh/2π. બોહરની ક્વોન્ટમ અનુસાર ઓરડાના તાપમાને હાઇડ્રોજન પરમાણુ કઈ કક્ષામાં છે? કઈ અવસ્થામાં છે? ધરા અવસ્થામાં છે. એનો મતલબ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે. એટલે L અહીં n ની જગ્યાએ શું મૂકી દઉં? 1 h/2π. L નું સૂત્ર આપણને ખબર છે. L બરાબર શું આવશે? mvr. હવે 2π ક્યાં લઈ દઉં છું? 2π mv ની જગ્યાએ, એટલે 2πr. mv ક્યાં લઈ જવું? છેદમાં લઈ જઉં છું. mv. હવે દોસ્તો mv એટલે વેગમાન, અને h/p એને શું કહેવામાં આવે છે? ડી બોગલી તરંગ લંબાઈ. તો અહીંયા શું આવ્યું? 2πr બરાબર લેમ્બડા. તો અહીંયા કેટલી ડી બોગલી તરંગ લંબાઈ આવે? 1 ડી બોગલી તરંગ લંબાઈ આવે. તો બોહરની ક્વોન્ટમ શરત અનુસાર ઓરડાના તાપમાને રહેલા હાઇડ્રોજન પરમાણુ ધરા અવસ્થામાં હોય છે, એટલે કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો પહેલી કક્ષા સાથે કેટલી ડી બોગલી તરંગ લંબાઈ સંકળાયેલી હોય? તો 1 ડી બોગલી તરંગ લંબાઈ સંકળાયેલી હોય. તો ડી બોગલી અધિતર્ક અનુસાર આનો અર્થ એ થશે કે આપેલ કક્ષા માટે, આપેલ કક્ષા કઈ છે? આપેલ કક્ષા પહેલી કક્ષા માટે 1 દ્વિબોગલી તરંગ લંબાઈ, 1 દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવશે, બંધતી આવશે. આ દોસ્તો 4 માર્ક્સનો નીટ માટેનો પ્રશ્ન. જેમ અહીંયા મેં કીધું કે ચોથી કક્ષા માટે કેટલી દ્વિબોગલી તરંગ લંબાઈ આવે છે? તો 4 દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવે છે. તો હાઇડ્રોજન પરમાણુ ધરા અવસ્થામાં છે, એટલે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, તો પહેલી કક્ષા માટે કેટલી દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવશે? 1 દ્વિબોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવશે. તો કેટલા સ્થિત દ્રવ્ય તરંગ હશે? તો 1 સ્થિત દ્રવ્ય તરંગ હશે. આ ખાલી મેં આની સમજૂતી આપી આ શરતની દોસ્તો. તો
આ સમજૂતી નોંધ નંબર 1 એ આપણી પીડીએફમાં છે, પણ આ નોંધ નંબર 2 પીડીએફમાં નથી. માટે આટલો ભાગ તમારે ફેન નોટમાં કમ્પ્લીટ લખી દેવાનો, કારણ કે આ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. એટલું 4 ડી બોગલી તરંગ લંબાઈ ત્રીજી કક્ષા હોય એટલે 3 ડી બોગલી તરંગ લંબાઈ, બીજી કક્ષા તો 2 ડી બોગલી તરંગ લંબાઈ, પહેલી કક્ષા હોય તો 1 ડી બોગલી તરંગ લંબાઈ બંધ બેસતી આવે છે. હવે આપણે છેલ્લો ટોપિક જોઈ લઈએ, અને છેલ્લો ટોપિક છે બોહર પરમાણુ મોડલની મર્યાદા દોસ્તો. એ પણ 2 માર્ક્સમાં પૂછી શકે. તો બોહર પરમાણુ મોડલની મર્યાદા કેટલી છે એ જાણી લઈએ, અને પછી આપણું ચેપ્ટર કમ્પ્લીટ પૂરું થશે. તો બોહર પરમાણુ મોડલ એ સર્વ સ્વીકૃત પામેલું, પણ બોહરનું પરમાણુ મોડલ પણ અમુક બાબત સમજાવી શક્યું નહોતું દોસ્તો. તો કઈ બાબત સમજાવી શક્યું નહોતું એ તમને વાત કરું છું. તો અહીંયા ટોપિક લઈએ બોહર પરમાણુ મોડલની મર્યાદા. બોહર પરમાણુ ની મર્યાદા 2 માર્ક્સ માટે આઈએમપી પ્રશ્ન છેલ્લો. તો નંબર 1, તો હાઇડ્રોજન જેવા પરમાણુ જેનું નામ છે હાઇડ્રોજેનિક પરમાણુ, એટલે કે જેની પાસે એક ઇલેક્ટ્રોન બાકી રહે અથવા હોય એને હાઇડ્રોજન જેવા પરમાણુ કહેવાય, એને હાઇડ્રોજેનિક પરમાણુ કહેવાય. દાખલા તરીકે હાઇડ્રોજન પોતે હાઇડ્રોજેનિક પરમાણુ કહેવાય. અથવા હિલિયમ, તમે જાણો છો હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે, પરંતુ અહીંયા +1 કરવું એટલે 1 ઇલેક્ટ્રોન દૂર થાય, 1 ઇલેક્ટ્રોન બાકી રહેશે. તો કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય? હાઇડ્રોજન જેવી. એવી રીતે લિથિયમ, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, પણ ઉપર બે વાર પ્લસ કરો એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થશે, એટલે હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 1 ઇલેક્ટ્રોન. કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ? હાઇડ્રોજન જેવી. તો આને હાઇડ્રોજન જેવા પરમાણુ કહેવામાં આવે છે, હાઇડ્રોજેનિક પરમાણુ કહેવામાં આવે છે. તો બોહરનું પરમાણુ મોડલ એ હાઇડ્રોજન જેવા પરમાણુને જ લાગુ પડે છે. ફરીથી, બોહરનું પરમાણુ મોડલ હાઇડ્રોજન જેવા પરમાણુને જ લાગુ પડે છે, પરંતુ આ બોહર પરમાણુ મોડલ માત્ર 2 ઇલેક્ટ્રોન હોય, દાખલા તરીકે હિલિયમ, તો હિલિયમને પણ લાગુ પડતું નથી દોસ્તો. તો ફરીથી એકવાર, તો બોહરનું પરમાણુ મોડલ હાઇડ્રોજન જેવા પરમાણુને જ લાગુ પડે છે. જેની પાસે માત્ર 2 ઇલેક્ટ્રોન હોય તેવા હિલિયમને પરમાણુને પણ લાગુ પડતું નથી. આ એની એક મર્યાદા થઈ દોસ્તો. બીજી વસ્તુ નંબર 2, કે બોહર પરમાણુ મોડલની મદદથી હાઇડ્રોજન જેવા પરમાણુ હોય, હાઇડ્રોજન જેવા પરમાણુ એટલે હાઇડ્રોજન, આને કહેવાય સિંગલી આયોનાઇઝ હિલિયમ કહેવાય, કારણ કે 1 ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે સિંગલ ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે સિંગલી આયોનાઇઝ હિલિયમ કહેવાય. અહીંયા ડબલ ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે ડબલી આયોનાઇઝ લિથિયમ કહેવાય. તો બોહરનું પરમાણુ મોડલ એ હાઇડ્રોજન, સિંગલી આયોનાઇઝ હિલિયમ, ડબલી આયોનાઇઝ લિથિયમને જ લાગુ પડે છે. એટલે કે હાઇડ્રોજન જેવા પરમાણુમાંથી જ્યારે વિકિરણ ઉત્સર્જન પામે ત્યારે એ વિકિરણની તરંગ લંબાઈ કે આવૃત્તિનું પૂર્વ અનુમાન કરે છે. કોણ? બોહર પરમાણુ મોડલ એ તરંગ લંબાઈ કે આવૃત્તિનું પૂર્વ અનુમાન કરે છે. આ પૂર્વ અનુમાન કરે છે એનો મતલબ કે હાઇડ્રોજન જેવા પરમાણુમાંથી ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ કે આવૃત્તિ આ બોહર પરમાણુ મોડલની મદદથી સાચી રીતે શોધી શકાય છે, એટલે કે પૂર્વ અનુમાન કરે છે. પરંતુ આ હાઇડ્રોજન જેવા પરમાણુમાંથી જે વિકિરણ ઉત્સર્જન પામે એ વિકિરણનો વર્ણપટ મેળવવામાં આવે. એ વિકિરણનો વર્ણપટ એટલે કે સ્પેક્ટ્રમ મેળવવામાં આવે. તો દોસ્તો, એ સ્પેક્ટ્રમમાં તમને આવી ઊભી રેખાઓ જોવા મળે છે. એ આપણે જાણીએ છીએ સ્પેક્ટ્રોમીટરની મદદથી જોઈએ તો. આ ઊભી રેખાને શું કહેવામાં આવે?
તો વર્ણપટ રેખાઓ કહેવામાં આવે છે. તો એમાંથી બામર શ્રેણી લઈએ આપણે, તો આ જે વર્ણપટ રેખાઓ જોવા મળે છે એમની તરંગ લંબાઈ જેમ જેમ ઘટે, તરંગ લંબાઈ ઘટે એમ તેમની વચ્ચેનું અંતર પણ સાપેક્ષ અંતર પણ ઘટે છે. અને સાપેક્ષ અંતર ઘટવાની સાથે સાથે એમની સાપેક્ષ તીવ્રતા પણ ઘટે છે. શા માટે આ સાપેક્ષ તીવ્રતા ઘટે છે એ બાબત આ બોહરનું પરમાણુ મોડેલ સમજાવી શકતું નથી દોસ્તો. તમને બામર શ્રેણી ખબર હોય તો પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ કેટલી હતી? 65 63 એંગસ્ટ્રોમ. દ્વિતીય વર્ણપટ રેખાની તરંગ લંબાઈ કેટલી હતી? 48 61 એંગસ્ટ્રોમ. ત્રીજી વર્ણપટ રેખાની તરંગ લંબાઈ 43 41 એંગસ્ટ્રોમ. કહેવાનો મતલબ જેમ જેમ તરંગ લંબાઈ ઘટે છે તેમ તેમની વચ્ચેનું અંતર તો ઘટે છે પણ સાથે સાથે સાપેક્ષ તીવ્રતા પણ ઘટે છે. પહેલી વર્ણપટ રેખા જાડી હોય છે, એના પછી પાતળી. આ સાપેક્ષ તીવ્રતા કેમ ઘટે છે એ આ બોહરનું પરમાણુ મોડેલ સમજાવી શકતું નથી. બોહરનું પરમાણુ મોડેલ માત્ર હાઇડ્રોજન જેવા પરમાણુમાંથી ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ કે આવૃત્તિનું પૂર્વાનુમાન કરે છે, એટલે કે સાચી રીતે શોધી શકાય છે, પણ વર્ણપટ રેખાની સાપેક્ષ તીવ્રતા કેમ ઘટે છે એ સમજાવી શકતું નથી. ત્રીજી મર્યાદા કે આ બામર શ્રેણી, એ બામર શ્રેણીમાં જોવા મળતી વર્ણપટ રેખા એમ કોઈ પણ શ્રેણીમાં જોવા મળતી આવી વર્ણપટ રેખાઓ હોય એમાંથી કોઈ એક વર્ણપટ રેખા હું લઈ લઉં. ધારો કે આ વર્ણપટ રેખા લઈ લઉં અને એ વર્ણપટ રેખાને શક્તિશાળી સ્પેક્ટ્રોમીટરની મદદથી જોવામાં આવે તો કોઈ એક વર્ણપટ રેખા એક કરતાં વધુ રેખાઓની બનેલી જણાય છે. એક કરતાં વધુ રેખાઓની બનેલી જણાય છે. ફરીથી એકવાર, હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં જેટલી વર્ણપટ શ્રેણીઓ છે એ વર્ણપટ શ્રેણીઓમાં જેટલી વર્ણપટ રેખાઓ છે એમાંથી કોઈ પણ એક લઈ લો. એ કોઈ પણ એક વર્ણપટ રેખાને શક્તિશાળી સ્પેક્ટ્રોમીટરની મદદથી જોવામાં આવે, કોઈ એક વર્ણપટ રેખાને શક્તિશાળી એટલે વધારે વિભેદન શક્તિ ધરાવતા સ્પેક્ટ્રોમીટરની મદદથી જોવામાં આવે તો કોઈ એક વર્ણપટ રેખા એક કરતાં વધુ રેખાઓની બનેલી દેખાય છે. એટલે એની અંદર પણ નાની નાની રેખાઓ જોવા મળે છે, જેને વર્ણપટ રેખાનું સૂક્ષ્મ બંધારણ કહેવામાં આવે. એટલે કે ફાઇન સ્ટ્રક્ચર કહેવામાં આવે. શું કહેવામાં આવે દોસ્તો? અંગ્રેજીમાં ફાઇન સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. તો બોહરનું પરમાણુ મોડેલ આવી વર્ણપટ રેખાનું આ સૂક્ષ્મ બંધારણ એટલે ફાઇન સ્ટ્રક્ચર કેમ છે એ બાબત પણ સમજાવી શકતું નથી. એટલે કે એક વર્ણપટ રેખાની અંદર પણ એક કરતાં વધુ રેખાઓ કેમ આવેલી છે એ બાબત સમજાવી શકતું નથી દોસ્તો. હવે આવે છે ચોથી મર્યાદા દોસ્તો. કઈ મર્યાદા? ચોથી મર્યાદા. ચોથી મર્યાદા એ છે કે બોહરના પરમાણુ મોડેલ અનુસાર ન્યુક્લિયસની ફરતે આવેલી ઇલેક્ટ્રોન કક્ષા કેવી છે? વર્તુળાકાર છે. બોહરના પરમાણુ મોડેલ અનુસાર ન્યુક્લિયસની ફરતે આવેલ ઇલેક્ટ્રોન કક્ષા કેવી છે? વર્તુળાકાર છે. પણ એ વર્તુળાકાર હોય એ જરૂરી નથી. એવું જરૂરી નથી, કારણ કે વ્યસ્ત વર્ગના નિયમ પાડતા બળો. કયા? વ્યસ્ત વર્ગના નિયમ ને પાડતા બળો. કયા બળો છે? તો આપણને ખબર છે કયા બળો. તો એક તો ગુરુત્વાકર્ષી બળ, બીજું કુલંબીય બળ. બીજું બળ કયું છે? કુલંબીય બળ. વ્યસ્ત વર્ગના નિયમને પાડતા બળો કયા? ગુરુત્વાકર્ષી બળ. તો ગુરુત્વાકર્ષી બળનું ખાલી અહીં સૂત્ર લખું તો તમને ખબર છે. ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર F = G m1 m2 છેદમાં r². એટલે કે વ્યસ્ત વર્ગનો નિયમ. એવી જ રીતે કુલંબીય આકર્ષી બળનું સૂત્ર K q1 q2/r². વ્યસ્ત વર્ગનો નિયમ. તો આ વ્યસ્ત વર્ગના નિયમ પાડતા બળો માટે કક્ષાઓ કેવી હોય છે? સામાન્યતઃ લંબવૃત્તીય કક્ષાઓ હોય છે. કેવી હોય છે? સામાન્યતઃ લંબવૃત્તીય કક્ષા હોય છે. એટલે કે બોહરના પરમાણુ મોડેલ અનુસાર
ન્યુક્લિયસની ફરતે આવેલી કક્ષા વર્તુળાકાર છે, પણ એ વર્તુળાકાર હોય એવું કમ્પલસરી જરૂરી નથી, કારણ કે વ્યસ્ત વર્ગના નિયમને પાળતા બળો માટે સામાન્ય રીતે કક્ષાઓ કેવી હોય છે? લંબરૂપી હોય છે, પણ વ્યાપક રીતે એને વર્તુળાકાર લઈ લેવામાં આવે છે દોસ્તો. તો એક આ ચોથી મર્યાદા, આ બાબત પણ સ્પષ્ટતા કરી શકતું નથી બોહરનું પરમાણુ મોડેલ. અને પાંચમી મર્યાદા પીડીએફમાં મેં લખી નથી, પણ તમે લખી દેજો પાંચમી મર્યાદા પીડીએફમાં, કે બોહરનું પરમાણુ મોડલ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણ સમજાવી શકતું નથી. બોહરનું પરમાણુ મોડલ જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણ સમજાવી શકતું નથી, એટલે કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન, એ બાબતની સ્પષ્ટતા કરી શક્યું નહોતું. આ એની નિષ્ફળતા છે. તો એ લખું છું, બોહરનું પરમાણુ મોડલ, બોહરનું પરમાણુ મોડલ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણ, કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણ સમજાવી શક્યું નહીં. આ પાંચમી મર્યાદા તમારે નોટમાં લખી દેવાની દોસ્તો. તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ પૂરું થાય છે. તો આ ચેપ્ટર કમ્પ્લીટ પીડીએફમાં મસ્ત રીતે લખેલું છે, તમારે સરસ રીતે પાવ કરી દેવાનું. ખાસ કરીને આના ગુણભાર 7 છે, એટલે મોસ્ટ આઈએમપી અને સૌથી સરળમાં સરળ ચેપ્ટર. અસ્તુ દોસ્તો.